ગાંધીનગરની અંદર સૂટ બૂટમાં બેઠેલા અને એસી ચેમ્બરનો ઠંડો પવન ખાતા અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને કહેવાનું કે તમને જો આ એક માની રાડ અને ચીસ સંભળાય છે તો તમારો જે આ ગંભીરા બ્રિજ છે જર્જરિત હતો અને આ ભ્રષ્ટાચારનો પુરાવો છે. દાદાને કહેવાનું છે કે તમારા મંત્રીશ્રીઓને કહી દેજો કે જૂની કેસેટ વગાડવાનું બંધ કરે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે. નથી તમે છોડતા કે નથી કાર્યવાહી કરતા, એટલા માટે આ પુરાવો છે. કારણ કે અહીંયા તમે હર વખતની જેમ તમારા મંત્રીઓ કહી દે છે કે અમે કોઈ ચમરબંધીને છોડીશું નહીં, એટલે આખું ગુજરાત જોઈ રહ્યું છે કે તમે કેવા ચમરબંધી ઉપર કામગીરી કરી છે કે હજુ એક વખત આવી દુર્ઘટના સર્જાઈ છે. કેટલા બધા લોકોના જીવ ગયા છે. એક માં રડી રહી છે કે એમનો દીકરો ક્યાં છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આજનો દિવસ હર એક દિવસની જેમ જ ઉગ્યો છે કે ગુજરાતની અંદર ઘણી બધી આવી દુર્ઘટનાઓ સર્જાઈ છે. કેટલી બધી દુર્ઘટનાઓ વિશે આપણે વાતચીત કરી અને પછી એક જ જે ભાજપ સરકારની જૂની ઘીસી પીટી કેસટ વાગે છે કે ચમરબંધીને છોડાશે નહીં, અમે કાર્યવાહી કરીશું. એ પછી રાજકોટ અગ્નિકાંડ હોય, મોરબીનો જે આ ઝૂલતો બ્રિજ દુર્ઘટના હોય કે પછી આ પાલનપુરનો જે બ્રિજ છે દુર્ઘટના હોય, આ બધા જ દુર્ઘટના પછી ભાજપ સરકારે કંઈ શીખ્યું જ નથી. ખાલી એક જ વસ્તુ શીખી છે કે અમે કોઈ પણ ચમરબંધીને છોડીશું નહીં. એટલે દાદા, તમારા મંત્રીશ્રીઓ ને તમારા અધિકારીશ્રીઓ જે સૂટબૂટમાં બેસી અને કામગીરી નથી કરતા ને એમનું આ પરિણામ છે. અનેક વખત લોકોએ રજૂઆત કરી હતી કે તમે અહીંયા ધ્યાન આપો, અને તેમ છતાં કોઈ પછી અહીંયા ધ્યાન આપવામાં નથી આવતું. તમારા કાર્યપાલક ઇજનેરો એવું કહી દે છે કે આ જર્જરિત છે જ નહીં, હવે 2 કટકા થઈ ગયા છે. તેમ છતાં તમારા ઇજનેરો નથી માનતા કે આ કટકા થઈ ગયેલા છે. તો પછી આ ભ્રષ્ટાચાર કોના હિસાબે થયો, શું માનવાનું? આ જે અત્યારે જીવ ગયા છે એમાં ક્યાંક એવું માનજો કે ભાજપ સરકારની ભૂલ છે. સારું છે, અહીંયા તમે ક્યાંક એવું તો સ્વીકાર્યું છે કે હા અમે કાર્યવાહી કરીશું, નહીંતર હર વખતની જેમ તમે એવું જ કહી દેત કે આ તો કોંગ્રેસના વખતનું છે, આ તો કોઈ બીજા લોકોના કારણે થયું છે. સાહેબ, છેલ્લા 30 વર્ષથી દાદા ભાજપની અહીંયા સરકાર છે તો કામગીરી તમારે જ કરવાની છે. અને એવી પણ આશા રાખીએ છીએ કે આવનાર સમયની અંદર કોઈ આવો બીજો જે બ્રિજ છે કે કોઈ પણ આવી દુર્ઘટના ન સર્જાય. જો તમે ચમરબંધીને છોડશો તો આવી દુર્ઘટના બનવાની છે. એટલે આશા પણ એવી જ રાખીએ છીએ કે તમે કોઈ ચમરબંધીને ના છોડો અને કા પછી તમે તમારી આ જૂની ઘીસીપીટી કેસેટ બદલો અને કામગીરીમાં ધ્યાન આપો. અને હવે તમે જ્યારે આ ઘટના બની ગઈ છે એટલે તમે સ્વાભાવિક છે કે એક તમારી કામગીરી છે, તમારા લોકોને બતાવવાનું છે કે હું તમારી સાથે છું. હવે જે ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે એમના ઉપર પણ નજર કરવી છે અને દાદાને પણ સવાલ કરવા છે. લખ્યું છે ભૂપેન્દ્ર પટેલે, આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો જે એક ગાળો છે તૂટી પડ્યો છે અને એમાં જે કેટલા બધા લોકો છે મોતને ભેટ્યા છે. અને ખાસ કરીને એમણે એવું પણ કહ્યું છે કે અત્યારે મારી સંવેદના છે, હું એ તમામ લોકોની પડખે ઊભો છું. રાજ્ય સરકારને પણ મેં વિનંતી કરી છે. પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જો ખરેખર આ દુર્ઘટના અત્યંત વ્યથિત હોય તો પછી કામગીરી કેમ નથી થતી? આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુર્ઘટના મનને અત્યંત વ્યથિત કરનારી છે. દાદા, જો આ દુર્ઘટના તમારા મનને અત્યંત વ્યથિત કરનારી હોય તો તમે જવાબદારી લેજો કે બીજી એક વખત આવી ઘટના ન બને, જેથી કરી બીજી એક વખત તમને ક્યાંક એવું ના લાગે કે તમારા મનને એવું ના લાગે કે આ અત્યંત વ્યથિત કરનારી ઘટના છે. એટલે ધ્યાન અત્યારથી જ આપજો. રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. કેટલી વખત તમારી સરકાર ઊભી રહેશે? હરેક દુર્ઘટનામાં ઊભી રહેશે. એક દુર્ઘટના ઉપર તો તમે ધ્યાન કેન્દ્રિત કરો કે જેથી આવનાર સમયમાં કોઈ બીજી આવી દુર્ઘટના ન સર્જાય, જેથી કોઈ એક માએ બીજી વખત આવા બૂમ બરાડા ન કરવા પડે કે મારો દીકરો ક્યાં છે, મારા દીકરાને બચાવો. સરકાર તો ખાલી કહેવા માટે જ ઊભી છે ને તમારા મંત્રીઓ એક જ વાત કરે છે કે અમે કામગીરી કરીશું, અમે અહેવાલ સુપ્રત કરીશું. અને પછી આવા તો હજારો અહેવાલ આવ્યા છે કે જેમના ઉપર ક્યારેય ધ્યાન નથી અપાતું. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. 4 લાખમાં જે વ્યક્તિએ પોતાનો દીકરો ગુમાવ્યો છે, જેમણે પોતાનો પતિ ગુમાવ્યો છે, કોઈ પિતા એમના ગુમાવ્યા છે, એ 4 લાખમાં પાછા નથી આવવાના. તો એક વખત જ્યારે કોઈ તમને ટકોર કરે કે મીડિયાની અંદર અહેવાલ આવે કે આ અહેવાલ તમારે જોવો પડશે, કોઈ આ બ્રિજ છે, રોડ રસ્તા છે, આ બધા જર્જરી છે, તો એકવાર ધ્યાન આપજો. જેથી કરીને તમારે તમારા આ જે રાહત ભંડોળ છે, તમારી ગ્રાન્ટમાંથી તમારે આ 4-4 લાખ રૂપિયા કાઢવા પણ નહીં પડે. અને બીજી તરફ લોકોના જીવ બચી જશે. તેમજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાય ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
તમે પોતાની કામગીરી બતાવી દીધી છે, 50,000 રૂપિયા આપી દીધા છે, જેથી કરીને સામેવાળો માણસ છે સાજો થઈ જાય. એ તો થઈ જશે, ભગવાનની દયા હશે એમના ઉપર. પણ સવાલ એ છે કે ક્યાં સુધી તમે 4 લાખ રૂપિયા 50,000 રૂપિયા આપતા રહેશો? કામગીરી કરો ને, અને બીજી સરકાર ઉપર, વિરોધ પક્ષ ઉપર તમે માછલા ધોવાય એવી વાત કરો, એનાથી વધારે કામગીરી કરીને બતાવો. તમારા અધિકારીઓને એકવાર કહેજો કે એસી ચેમ્બરમાંથી બહાર નીકળે, કામગીરી કરે, જેથી કરીને કોઈ બીજા પરિવારનો અહીંયા ભોગ ના લેવાય. કેટલા બધા લોકો હજુ લાપતા છે. તમે કામગીરી કરો છો, દેખાડવા માટે કરો છો કે તમારામાં આવે છે એ નથી ખબર, તમારે કરવી પડે છે. તમે સરકારમાં બેઠા છો, પણ જે એક માની જ્યાં ચીસ અને રાડ છે એ ફરી એક વખત તમારા કાન સુધી પહોંચાડવી છે, જેથી કરી તમને ખબર પડે કે આ ભ્રષ્ટાચાર થયો છે, તમારા શાસનમાં થયો છે. તમારે ધ્યાન આપવાનું છે, કામગીરી કરવાની છે અને જૂની કેસેટ બંધ કરવાની છે. માછી આવે છે, આવે આવે. માછી આવે છે, આવે આવે. અવારનવાર ગુજરાતની અંદર આવી દુર્ઘટનાઓ સર્જાય છે. હજુ જે આ પ્લેન દુર્ઘટના સર્જાય એમને 1 મહિનો નથી થયો. કેટલી ગુજરાતમાં આવી દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે, અને કામગીરીની વાત આવે છે ત્યારે ખાલી હાથ ખંખેરી નાખવામાં આવે છે. પણ દાદા, હવે ગુજરાતની સરકાર જોઈ ચૂકી છે, સમજી ચૂકી છે કે તમે ખાલી અને તમારા મંત્રીઓ ખાલી બોલવા માટે જ બોલે છે. કહી દે છે કે આ ચમરબંધીને, ફલાણા ચમરબંધીને અમે છોડીશું નહીં, કામગીરી કરીશું. ગુજરાતની સરકારને ખબર પડી ગઈ છે કે તમે શું કરવા માંગો છો ને તમે શું કરી રહ્યા છો. એટલે આવનાર સમયમાં કામગીરી કરજો. ફરી એક વખત તમારી જે આ જૂની વાતો છે, જે તમે કેસેટમાં ક્યાંક કોપી કરીને રાખી છે, અને કોઈ પણ દુર્ઘટના સર્જાય એટલે એમને સીધી ચાલુ કરી દેવાની, એમને બંધ કરી દેજો. કામગીરી ઉપર ધ્યાન આપજો. આવનાર સમયમાં બીજા કોઈ પરિવારનો ભોગ ના લેવાય, કારણ કે જ્યારે આવી ઘટના સર્જાશે ત્યારે સવાલ તમારા ઉપર જ થશે. સરકાર તમારી છે, કેન્દ્રમાં પણ અને રાજ્યમાં પણ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.